વેલકમ બેક. સેંકડો જીવ બચાવી એક પાયલટે શહીદી વહોરી. જી હા, બુધવારના રોજ જામનગરમાં એરફોર્સના ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું, જેમાં એક જાંબાઝ પાયલટે દેશની સેવા કરતા શહીદી વહોરી હતી. પણ મોટાભાગના લોકો અજાણ છે કે આ પ્લેન ક્રેશમાં શહીદ થનાર એરફોર્સના જવાન સિદ્ધાર્થ યાદવે સેંકડો જિંદગી બચાવી છે. બુધવારના રોજ રાત્રિના અંદાજિત 9:30 વાગ્યાની આસપાસ જામનગરમાં ભારતીય વાયુસેનાનું જેગવાર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. પ્લેને જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી. આ દુર્ઘટનામાં હરિયાણાના રેવાડીના ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા, જ્યારે તેમના સાથી અને કો પાયલટ મનોજ કુમાર સિંઘને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 28 વર્ષીય સિદ્ધાર્થ યાદવની 23 માર્ચના રોજ જ સગાઈ થઈ હતી. સિદ્ધાર્થ તેમના માતા પિતાના એકમાત્ર સંતાન હતા. 31 માર્ચના રોજ સિદ્ધાર્થ યાદવ રેવાડીથી રજાઓ પૂરી થતા જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. સિદ્ધાર્થના શહીદ થયાની ખબર મળતા તેનો આખો પરિવાર સ્તબ્ધ રહી ગયો હતો અને આજે સવારે સિદ્ધાર્થનો નશ્વર દેહ તેમના ઘરે પહોંચ્યો હતો અને સન્માનપૂર્વક તેમને અંતિમ વિદાય આપવામાં આવી. જો કે સિદ્ધાર્થના પિતા પણ ભારતીય એરફોર્સમાં સેવા આપી ચૂક્યા છે, જેઓ કહી રહ્યા છે કે હજારો લોકોની જિંદગી બચાવી પોતે શહીદ થનાર દીકરાને લઈને હું ગર્વ મહેસૂસ કરું છું. रात में जो एयर ऑफिसर कमांडिंग है उनका फ़ोन आया था कि ऐसे ऐसे हादसा हो गया, करीब 11 बजे के आसपास कि एयरक्राफ्ट क्रैश हो गया, एक पायलट इजेक्ट हो गया और दूसरे आपके बच्चे की डेथ हो गई है. तो सिद्धार्थ के अभी पीछे सगाई भी की थी थोड़े दिनों पहले. जी 23 को सगाई थी. अभी 23 को सगाई हुई थी. इसकी स्टडी के बारे में सर कब की थी इसकी स्टडी और ज्वाइनिंग कब की थी इसकी? वो जनवरी 2016 में एनडी कोर्स 135 में ज्वाइन किया था उसने. स्टडी हम एयरफोर्स स्कूल्स और केवी में की थी उसने ज़्यादातर. किस तरीके के सर नेचर था जिस टाइम पढ़ाई करता था? ब्रिलियंट स्टूडेंट था. गर्व तो हमें पहले भी बहुत महसूस होता था कि हमारा जैसे पहली पीढ़ी का हमारा बच्चा फाइटर पायलट बना था. हमारी जो खानदान है सब चौथी पीढ़ी का जो था वो कमीशन ऑफिसर गया था जो फाइटर पायलट हुआ. हम बाकी हमारे परदादा दादा वगैरह सब आर्मी में थे. मैं भी एयरफोर्स से हूँ. तो बहुत गर्व की बात है कि वो जान बचाते हुए ही उसने अपनी बलिदान दिया है. ये बहुत अच्छी बात है, गौरव का विषय. दुख का तो विषय है ही कि मेरा अकेला ही बेटा था वो. 2 એપ્રિલની રાત્રે ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ જેગવાર વિમાન લઈને નીકળ્યા હતા. તેમની સાથે તેમના સાથી મનોજ કુમાર સિંઘ પણ હતા. આ દરમિયાન જેગવારમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ, જે બાદ તેના સુરક્ષિત લેન્ડિંગ માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે માલુમ પડી ગયું કે હવે પ્લેન ક્રેશ થશે જ થશે, જે બાદ સિદ્ધાર્થ યાદવે પોતાના જીવની પરવા કર્યા વગર સાથી પાયલટને ઇજેક્ટ કરાવ્યો અને પ્લેનને રહેણાંક વિસ્તારમાં ક્રેશ ન થાય તે માટે પ્રયાસ કર્યો. જાંબાઝ ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ પ્લેનને અવાવરૂ જગ્યાએ લઈ ગયા અને વીર ગતિને પ્રાપ્ત થયા. આ વીર બહાદુર જવાનને સંદેશ ન્યૂઝ સલામ કરે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.